પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય અને તેની 17મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી અને તું જંગલી જૈતૂન છતાં તેઓમાં કલમ રૂપે મેળવાયો અને જૈતૂનની રસ ભરેલી ડાળીનો સહભાગી થયો. આમીન. આ પ્રભુનું વચન છે. રોમન 11 અને તેની 17મી કલમ. મિત્રો, આજનો શાસ્ત્રપાઠ રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય 17મી કલમ, અને તેમાં આજે આપણે જોવા માંગીએ છીએ આપણે કલમ રૂપે પ્રભુની સાથે જોડાવું, કલમ રૂપે મેળવાવું, એના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. મિત્રો, રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય 17મી કલમ જે ભાગ છે, જે શાસ્ત્રપાઠ છે, તેમાં ઈશ્વરના લોકોને અહીં જૈતૂન વૃક્ષ તરીકે ત્યાં દર્શાવવામાં આવ્યા છે. અને જૂના કરારમાં યર્મિયા 11મો અધ્યાય તેની 16મી કલમમાં એ ઇઝરાયલ પ્રજાને ત્યાં જૈતૂન એ વૃક્ષ સાથે ત્યાં સાંકળવામાં ત્યાં આવે છે. અને પ્રાચીન સમયમાં જૈતૂન એક મહત્ત્વપૂર્ણ એક વૃક્ષ હતું, એક પાક હતું. અને તેના જે વૃક્ષો છે એ ઘણીવાર ઘણા લાંબા વર્ષો સુધી, ઘણા લાંબા સમય સુધી તેના એ વૃક્ષો ત્યાં રહેતા. અને જ્યારે એ મુખ્ય ડાળીઓ જૈતૂનનું ઉત્પાદન કરવાનું એ બંધ કરે અથવા તેમાં ઘટાડો થાય, ત્યારે તેની ઉત્પાદકતાને ફરીથી પુનઃસ્થાપિત કરવાને માટે નાના વૃક્ષોની જે ડાળીઓ છે એ ડાળીઓને ત્યાં કલમ કરવામાં આવતી. આ બાબત આ જૈતૂન વૃક્ષ સાથે એ સમયોમાં સંકળાયેલી હતી કે જ્યારે એની ઉત્પાદકતા એ ઓછી થાય ત્યારે એની ડાળીઓમાંથી કેટલીક ડાળીઓને એ કલમ રૂપે એ કલમ કરવામાં આવતી, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને જ્યારે પ્રેરિત પાઉલ કહે છે કે કેટલીક ડાળીઓને તોડી નાખવામાં આવી છે, એ વાત જ્યારે એ કરે છે ત્યારે એ વાત તે સમયના યહૂદીઓની માટે છે. ત્યાં કેટલીક ડાળીઓને તોડી નાખવાની વાત કરી છે, પણ બધી નહીં. કારણ કે ઈશ્વર હંમેશા એ વિશ્વાસી અને જે ફળ આપે છે એવા ફળવાન જીવનોને હંમેશા ઈશ્વર એ સલામત રાખે છે, એ સંભાળી રાખે છે, એ સાચવે છે. અને એ બાબત આપણે એ જ રોમનોને પત્ર તેનો 11મો અધ્યાય 3જી અને 4થી કલમમાં જોઈ શકીએ છીએ. ત્યાં નોંધે છે: હે પ્રભુ, તેઓએ તમારા પ્રબોધકોને મારી નાખ્યા છે અને તમારી વેદીઓને ખોદી નાખી છે. હું એકલો રહ્યો છું અને તેઓ મારો જીવ લેવા માગે છે. પણ ઈશ્વર વાણી તેને શું કહે છે? મેં મારે માટે 7,000 પુરુષોને રાખી મૂક્યા છે કે જેઓ બાલની આગળ ઘૂંટડે પડ્યા નથી. ઈશ્વર હંમેશા જે વિશ્વાસી જીવનો છે, જે ફળવાન જીવનો છે, તેને હંમેશા ઈશ્વર એ સાચવી રાખે છે, એ સલામત રાખે છે. મિત્રો, અહીંયા પાઉલનો મુદ્દો અથવા પાઉલની મૂળભૂત બાબત જે આપણને સમજાવવા માંગે છે તે એ છે કે જે જૂની બિન ઉત્પાદક જે ડાળીઓ છે, એટલે કે ઇઝરાયલીઓ, તેમને તોડી નાખવામાં આવી છે. અને જંગલી જૈતૂનની જે ડાળીઓ એટલે કે વિદેશીઓ, તેમાંથી તેને કલમ કરવામાં આવી છે. અને વિદેશીઓ એ જૈતૂન વૃક્ષમાં એ કલમ કરાયેલી એ ડાળીઓ છે. અને જ્યારે એ કલમ કરાયેલી ડાળીઓ એટલે કે એ વિદેશીઓ હવે એ વૃક્ષના મુખ્ય મૂળ અને એના જળ સાથે, એ મૂળ અને એના જળ સાથે એ સહભાગી બનશે, એ જોડાશે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને પાઉલ એ સમજ આપે છે. એ ઇઝરાયેલી ડાળીઓને તોડી નાખવામાં આવી કારણ કે તેઓ બિન ઉત્પાદક, અને એમની બિન ઉત્પાદકતાનું કારણ એ જ રોમન 11મો અધ્યાય 20મી કલમ તેમના અવિશ્વાસને લીધે. વલાઓ, અવિશ્વાસને લીધે ઈશ્વરે એ બિન ઉત્પાદક એ ડાળીઓને તોડી નાખી અને એ વિદેશીઓને એ કલમ રૂપે એ મૂળ એ જળ સાથે ત્યાં જોડાવાની વાત અહીંયા લખે છે. અને શબ્દ લખેલો છે સહભાગી થશે. અને મિત્રો, ગલાતીનો 3જો અધ્યાય તેની 28મી કલમ, માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, કેમ કે તમે બધા ખ્રિસ્તમાં એક છો, એ બાબત ગલાતી 3 અને 28 એ જણાવે છે. મિત્રો, જ્યારે આપણે ખ્રિસ્તમાં
વિશ્વાસ મૂકીએ છીએ, ખ્રિસ્તના વિશ્વાસમાં જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આપણે તેમની સાથે કલમ રૂપે આપણે મેળવાઈએ છીએ, કલમ રૂપે આપણે જોડાઈએ છીએ અને ઈશ્વરના કુટુંબનો આપણે એક ભાગ બનીએ છીએ, સહભાગી બનીએ છીએ. અને માટે જ યોહાન 15:5 કહે છે કે જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. આવો આપણે કલમ રૂપે, કલમ કરાયેલી ડાળીઓની જેમ આપણે પણ ખ્રિસ્તની સાથે ખ્રિસ્તમાં વિશ્વાસ મૂકીને તેમની સાથે જોડાઈએ અને તેમનામાં આપણે સહભાગી બનીએ, તેમનામાં આપણે સહવારસ થઈએ, તેમની સાથે બહુ વિશ્વાસથી જોડાઈએ અને જોડાઈને આપણે ખ્રિસ્તને ફળ આપીએ અને ફળ આપીને આપણે તેમનો મહિમા કરીએ, તેમના શિષ્ય બનીએ. માટે આવો આપણે વિશ્વાસ મૂકીને, વિશ્વાસ સાથે ખ્રિસ્તમાં કલમ રૂપે આપણે જોડાઈએ અને તેમના સહભાગી બનીએ. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા સર્વોની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.